નમસ્કાર બાળ દોસ્તો, આપણી ટીમ્બલી પ્રાથમિક શાળામાં આપ સૌનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ગણિત ગમ્મતમાં એક નવું પ્રકરણ શીખવાના છીએ, ગાડું અને પૈડા. દોસ્તો, આપણે ગળતેશ્વર તાલુકામાં રહીએ છીએ. તમે અહીંના ખેતરોમાં બળદગાડા અને ટ્રેક્ટર તો જોયા જ હશે ને? ક્યારે વિચાર્યું છે કે આ ગાડું અને ટ્રેક્ટરના પૈડા હંમેશા ગોળ જ કેમ હોય છે? ચોરસ કે ત્રિકોણ કેમ નહીં? તો ચાલો તૈયાર થઈ જાઓ ટીમ્બલી શાળાના હોશિયાર વિદ્યાર્થીઓ. આપણે શરૂ કરીએ ગાડું અને પૈડાની સફર. આજે આપણે આ રહસ્ય ઉકેલીશું. સૌથી પહેલા આપણે શાળાના મેદાનમાં જઈને એક રમત રમીશું. અર્ચનાની જેમ આપણે પણ ખીલી અને દોરી વડે મોટું વર્તુળ બનાવીશું. યાદ રાખજો, જેની દોરી લાંબી તેનું વર્તુળ મોટું. આ દોરીની લંબાઈને ગણિતની ભાષામાં ત્રિજ્યા કહેવાય છે. તો ચાલો તૈયાર થઈ જાઓ ટીમ્બલી શાળાના હોશિયાર વિદ્યાર્થીઓ. આપણે શરૂ કરીએ ગાડું અને પૈડાની સફર. ચાલો બાળ દોસ્તો, હવે આપણે એક મજાની વાર્તા સાંભળીએ. આ વાર્તા છે બે બકરીઓની. એકનું નામ લાલી અને બીજીનું નામ કાલી. તમે જોઈ શકો છો કે બંને બકરીઓ એક જ થાંભલા સાથે દોરડાથી બંધાયેલી છે. પણ જુઓ, લાલીનું દોરડું એકદમ ટૂંકું છે, જ્યારે કાલીનું દોરડું ઘણું લાંબુ છે. તો હવે તમે જ કહો, આખા ખેતરમાંથી સૌથી વધારે લીલું લીલું ઘાસ કોને ખાવા મળશે? અરે વાહ, એકદમ સાચો જવાબ, કાલીને. કારણ કે કાલીનું દોરડું લાંબુ છે, એટલે તે મોટા કુંડાળામાં ફરી શકશે. ગણિતમાં આ દોરડાને જ આપણે ત્રિજ્યા કહીએ છીએ. ત્રિજ્યા મોટી તો વર્તુળ પણ મોટું. પણ અરે રે, આ નૈનાનું વર્તુળ કેમ ઈંડા જેવું બની ગયું? જુઓ તો, લીટીઓ તો ભેગી જ નથી થતી. ખબર છે કેમ? કારણ કે નૈનાએ ગોળ ફેરવતી વખતે લોખંડની અણીની જગ્યા બદલી નાખી. તેનું કેન્દ્ર ખસી ગયું. અથવા તો તેના પરિકરનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો હશે. તો બાળકો, યાદ રાખજો, વર્તુળ દોરતી વખતે લોખંડની અણી જરાય ખસવી જોઈએ નહીં. જો તમે આટલું ધ્યાન રાખશો તો તમે પણ દલજીતની જેમ પરિકરથી મસ્ત મજાની રંગોળી અને ડિઝાઇન બનાવી શકશો. હવે જો આપણે નોટબુકમાં એકદમ ગોળ મજાનું વર્તુળ દોરવું હોય તો શું કરવાનું? બંગડીથી તો દોરાય, પણ જો ચોક્કસ માપનું દોરવું હોય તો આપણે વાપરીશું પરિકર. કંપાસપેટીમાં આવતું પેલું બે પગવાળું સાધન. પરિકર વાપરવું એકદમ સહેલું છે. પહેલા તેમાં પેન્સિલ ભરાવો. પછી પરિકરની લોખંડની અણી કાગળ પર બરાબર દબાવીને ગોઠવો. આ અણીવાળો ભાગ એટલે જ આપણા વર્તુળનું કેન્દ્ર. હવે પરિકરને ઉપરથી પકડો અને પેન્સિલને ધીમેથી ગોળ ફેરવો. વાહ, બની ગયું ને મસ્ત વર્તુળ.